કચ્છમાં જે કંપનીઓ આવે છે ટેક્સ બચાવવા માટે, કેવી રીતે? ભારતના બંધારણની કલમ 371 કચ્છને વિશેષ દરજ્જો મળ્યો છે. આ વિશેષ દરજ્જો મળ્યો છે એટલે કચ્છમાં કોઈ પણ ઉદ્યોગ આવે એનામાં એને ટેક્સમાં રાહત મળે. હવે ટેક્સમાં જે રાહત મળે છે હજારો કરોડો રૂપિયા હોય છે. જ્યારે અને પાછું એવું છે કે ટેક્સમાં રાહત મળે અને કચ્છના સ્થાનિક લોકોને 80% લોકોને રોજગારી આપવાની. જ્યારે આ નાલાયક કંપનીઓ જે છે એ રોજગારીના નામ ઉપર કોન્ટ્રાક્ટ પ્રથા થોપી દે છે. કોન્ટ્રાક્ટ પ્રથા એટલા માટે, માની લો કે 25,000 રૂપિયા પગાર એક વ્યક્તિને મળવું જોઈએ, એને કોન્ટ્રાક્ટર 15,000 રૂપિયા પગાર આપે, 10,000 રૂપિયા કોન્ટ્રાક્ટર વચમાં ખાઈ જાય. અને કંપનીઓને ફાયદો એ થાય કે કોઈ પણ જાતનું કઈ બનાવ બને, કોન્ટ્રાક્ટર વચમાં હોય એટલે બધું આધાર જે કોન્ટ્રાક્ટર ઉપર હોય, કંપની ઉપર કાંઈ ન હોય. પછી મેડિકલ છે, વીમો છે, સેફટી છે, એ બધું કોન્ટ્રાક્ટર ઉપર છે, એ કંપની ઉપર કાંઈ નથી. અને બહુ ગંભીર પરિસ્થિતિ છે કચ્છમાં. 6,500 ખાનગી કંપનીઓ છે, એક પણ કંપની સેફટી અને સિક્યુરિટીમાં માનતી નથી. અને કચ્છનું જે વહીવટી તંત્ર છે એ માલામાલ થાય છે આ કંપનીઓના કારણે. કચ્છના જે નેતાઓ છે, ચૂંટણી વખતે આ નેતાઓને ફંડ આપવામાં આવે છે અને નેતાઓના ચેલિયા ચપાટિયાઓને ત્યાં કને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. હું ખુલ્લું બોલું છું અને હું લખું પણ છું આ વિષય ઉપર.